હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ ભાઈ સાયકલમાં. અત્યારે હું છું રામગઢ, ને રામગઢ આગળની તરફ જે ગાંવ શહેર છે આગળ છે ને એનાથી પહેલાં આપણે પેટ્રોલ પંપ આવે છે ત્યાં રોકાયા હતા નાઇટે. આપણે સામેની તરફ હતું આપણું કેમ્પ લાગેલું હતું. ને બીજી વસ્તુ સવારમાં ભાઈ અચાનકથી તુફાન, મતલબ એટલો બધો હવા પવન ચાલુ થયો ને, બહુ આખું ટેન્ટ આપણું હલતું હતું, હવા ફૂલ હતો. પછી સવારે તો યાર છાટા આવવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે મેં કીધું ફટાફટ ગોઠવી દઈએ. ભલે ને આપણું વોટરપ્રૂફ છે ટાવર, ટીવી ટાવર હે ને. સર્ચ કરજો એશિયાનો બીજો ટાવર, જે ટીવી ટાવર ક્યાં આવેલો છે ને કરજો તો ક્યાં આવેલો છે જરૂરથી કહેજો. ને અત્યારે આપણને ખબર છે ને સામેની તરફ એશિયાનો ટાવર છે. ખબર નથી ભાઈ, મેં કીધું એશિયાનો ટાવર બીજો ટાવર આવી બી છે તો પછી કીધું એશિયાનો બીજો ટાવર એટલે ટીવી ટાવર હે ને. તો ટીવી ટાવર છે, આપણે ત્યાંથી જશું એટલે તેથી વિડીયો આપણે કવર કરીશું. અહીંથી દૂર છે, આમ લાગે તો નજીક છે પણ દૂર છે. તો આપણે ક્યાંય રોકાયા હતા ને હવે આપણે આગળની તરફ નીકળી રહ્યા છે તનોટ માતા ને. અહીંયાથી 55 કિલોમીટર છે ને અહીંયાથી જેસલમેર 63 કિલોમીટર એટલું કહે છે ને, 60 કિલોમીટર એટલું. સરસ મજાનો એ રોકાવાનું મળી ગયું. મોસમ પૂરો ચેન્જ થઈ ગયો, પૂરો ચેન્જ થઈ ગયો ને. કેમ મોસમનું ખબર નથી, તડકો આવે હવે તો એવું મોસમનું છે ભાઈ, ક્યારે તડકો આવે, ક્યારે વરસાદ આવે, ક્યારે પવન આવી જાય એનું કોઈ નક્કી નહીં. આપણી ઓકે સાયકલ થઈ ગઈ છે તો ચલો હવે આપણે મળીએ આગળની તરફ રસ્તામાં. તો ભાઈ આવી ગયો છે આપણે ને એશિયાનો સૌથી ઊંચો ટાવર અને મોટો ટાવર છે એ છે ભાઈ રાજસ્થાન જિલ્લો છે જેસલમેર અને ગામ છે રામગઢ. આ રે ભાઈ ટાવર, એશિયાનો સૌથી ઊંચો ટાવર છે ભાઈ. એને જેને ખબર હશે કોમેન્ટ કરજો, અને થોડુંક જાણકારી જોઈતી હોય તો ભાઈ સર્ચ ગૂગલ પર કરજો, બધું મળી જાય છે ને. તો આ રહી ભાઈ ટાવર, એશિયાનો સૌથી ઊંચો ટાવર છે ભાઈ. રાજસ્થાન જિલ્લો જેસલમેર અને ગાંવ રામગઢ. તો ભાઈ જોઈ લીધો ટાવર હે ને, તમને ઝૂમ કરીને બતાવો. આવો મોસમ એકદમ ઠંડો જોઈને તો ઉત્તરાખંડની યાદ આવે, કેમ કે મને ખબર છે ઉત્તરાખંડમાં ને આવો મોસમ થઈ જાય એકદમ ઠંડો. ને ભાઈ સાયકલ ચલાવો તો બી કેવું સ્વેટર પહેરીને સાયકલ ચલાવવું પડે ને, એવો હતો મોસમ. અત્યારે પણ એવું છે, અત્યારે બી ઠંડી લાગે છે ને. આ એરિયો છે હેલિકોપ્ટર એરિયો. હેલિકોપ્ટર પીચ એવું જોયું છે કે મેન હાઈવે પર જ હેલિકોપ્ટર પીચ છે. તો આ રહ્યું જોઈ લો હે ને, હાઈવે પર જ પીચ હેલિકોપ્ટર ઉતરવાનું તો હોય, બધું ઇમરજન્સી માટેનું હોય ને. રસ્તો ખૂબસૂરત એવો મસ્ત મજાનો છે. અને હવે અહીંયાથી તનોટ માતા મંદિર છે ફક્ત 16 કિલોમીટર. અને આપણે એક જગ્યા પર પાછળ ઊભા રહ્યા હતા ને લગાતાર સાયકલ ચલાવીએ છીએ અને અત્યાર સુધી નેટવર્ક નથી. ને આપણે જ્યારે તનોટ માતા મંદિર ત્યાં મતલબ બોર્ડર જેવું આવશે ત્યાં એન્ટર થશું આગળની તરફ તો નેટવર્ક આવી જશે. અને અહીંયા નેટવર્ક ચાલે છે એરટેલનું, તો આ પ્રોબ્લેમ છે. મોસમ બિલકુલ ઠંડો થઈ ગયો છે ને, ઠંડો. અને બીજી વસ્તુ કે છાંટા પણ આવે છે ને, ઝીણા છાંટા પણ પડ્યા છે અત્યારે, પાણીના છાંટા પણ પડ્યા છે. થોડુંક ફાસ્ટ ચાલુ થઈ જાય તો પછી તો પ્રોબ્લેમ થવાનો, કેમ કે આપણી જોડે એટલું બધું નથી ને, રેનકોટ વગેરે કંઈ નથી, પ્લાસ્ટિક છે આટલું. આ પાછું આગળનું ખુલ્લું રહેશે પાછું ને, એટલે લાગતું નથી કે એટલું બધું વરસાદ આવે, પણ આમ મોસમનું કંઈ નક્કી નહીં યાર. મોસમમાં એવું થઈ ગયું છે કે આમ થોડુંક વાદળ થઈ ગયું છે ને. આ દેખો વાદળ પૂરું વાદળ છે ને. તો આ ટાઈપનું મોસમ થઈ ગયું છે. અને બસ અહીંયાથી જેવું તનોટ માતા મંદિર છે 12 કિલોમીટર. રસ્તો સારો છે, ચડાવ તો આવે જ છે ને, ચડાવ સાથે ઢળાવ પણ એવો આવે છે એટલે થોડુંક આમ સારું લાગે કે ચલો ચડાવ આપણે ચડીએ, પછી આમ ખબર છે કે આગળથી આમ ઢળાણ આવશે એટલે થોડુંક મસ્ત લાગે ને. જે છે વધારે એટલું બધી કે આ રસ્તા પર એવું નથી કે ગાડીઓ એકદમ ચાલતી હોય ફટાફટ, જો વધારે ચાલતી હોય ગાડીઓ વધારે એકબીજે એવું નથી. ટાઈમિંગ પર ગાડીઓ જોવા મળે, બાકી ગાડીની બધું સુમસાન જ આવી રીતે જોવા મળે. કોઈ ટાઈમિંગ પર ગાડીઓ આવે, બાકી એટલું બધું નથી. તો ચલો લગાતાર હવે સાયકલ ચલાવી ધીમે. મોસમનું તો કંઈ નક્કી નહીં, હવા પાછળથી છે એટલે સારું છે. આપણો ફ્લેગ જોઈ લો ને, તો થોડો હવા પાછળથી છે એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. જેટલું થાય એટલું આપણે સાયકલ હવે રેગ્યુલર ચલાવીએ અને ત્યાં રોકાવાનું જોઈએ.
કેમ કે કોઈ અંદાજો નથી ને રોકાવાનું તો આપણે એવું છે કે ભાઈ સાંજ ક્યારે પડે, રોકાવાનું તો કંઈ ઠેકાણા હોય નહીં ને રોકાવાનું કેવું મળે ને કેવું નહીં તો કંઈ ખબર નથી. છાંટા તો આવે છે ને. તો ચલો હવે લગાતાર આપણે સાયકલ આગળની તરફ નીકળીએ. અવાજ કેવો આવે છે? એટલે સાયકલનો પણ હું હવે થોડો ઢલાન આવ્યો છે મસ્ત મજાનો. આગળ ચડાવ પણ આવશે ને. માતા કિશનગઢ લોંગેવાલા યુદ્ધ સ્મારક એને તો આવી ગયા છે ફાઇનલી. તો મિત્રો ફાઇનલી આપણે તરણોટ માતા મંદિરે પહોંચી ગયા છે. અને જે આપણે અહીંયા વિડીયો મતલબ સ્ટોપ કરીએ છીએ કેમ કે આપણો પૂરો વ્લોગ છે ને આપણો જે આવતીકાલનો વ્લોગ છે એ પૂરો આપણે બધું કવર કરીશું. અને જે મંદિર છે, જે કૂવો છે, તમે બોર્ડર પિક્ચરમાં બી જોયો છે, અને કૂવો પણ અહીંયા છે ને બધી રીતનું બધી બાજુનું તમને આવતા વ્લોગમાં બતાવીશ. તો બસ રાહ જોજો પૂરો વિડીયો જોવા માટે અને સપોર્ટ ભણાવતા રહેજો તમારો, જેનાથી હું મોટિવેટ થાઉં ને કમ્પ્લીટ હું તમને બતાવતો રહું. તો પહોંચી ગયા છે આપણે અંદરથી અહીં કંઈ આવી રીતે છે ને આવતીકાલે તમને હું કમ્પ્લીટ રીતે બતાવીશ આગળના વિડીયો. તો આપણે વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ. પ્લીઝ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. હર હર મહાદેવ. જય હિન્દ, જય આદિવાસી.